નમસ્કાર મિત્રો, વર્લ્ડિંગ બોક્સમાં આપ સૌનું સ્વાગત. આપણે 2019ની ચૂંટણીની જે પરિણામો આવ્યા તેમના વિશે ચર્ચા કરીએ. જે ચૂંટણીમાં એમ કહી શકીએ કે વિજય ભારત કે લીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે બંને ગુજરાતી છે તેવા લોકોએ દેશનો આભાર માન્યો અને નરેન્દ્ર મોદી આ સાથે વાત પણ કરી કે ફકીરની જોડીને દેશના લોકોએ મતથી ભરી દીધી છે. ત્યારે આપણે વાત કરીએ કે મુખ્ય લીડરો છે, નેતાઓ છે, તે ક્યાં ક્યાંથી લડ્યા, કોણ હાર્યું અને કોણ જીત્યું, જે આપણને કદાચ આગામી પરીક્ષાઓની અંદર ઉપયોગી થઈ શકે. આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી જેઓ ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી લડ્યા અને જીત્યા પણ ખરા અને મોટી લીડથી જીત્યા. જ્યારે આપણે યાદ રાખીએ કે 2014ની લોકસભાની એટલે કે 16મી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરા એમ બંને બેઠક પરથી લડ્યા હતા. જ્યારે બંને બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત થતા તેઓએ વડોદરા બેઠક છે તેના પરથી રાજીનામું આપ્યું, એટલે તે ખાલી કરી અને લોકસભામાં વારાણસી બેઠકથી પોતાનું સભ્યપદ જાળવી રાખ્યું. આવી જ રીતે 1885માં એમ કહી શકીએ કે જે સંસ્થાની સ્થાપના થઈ હોય, જે પક્ષની સ્થાપના થઈ હોય, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જેના હાલમાં વર્તમાન અધ્યક્ષ એવા રાહુલ ગાંધી છે, તેઓ ની અમેઠી બેઠક, ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી હાર થઈ. જેઓને હરાવનાર વ્યક્તિ હતા સ્મૃતિ ઈરાની. સ્મૃતિ ઈરાનીને આપ સૌ ઓળખતા જશો અને ગુજરાતના લોકોએ સાસ ભી બહુથી સિરિયલ માટે પણ તેમને જાણીતા હશે. આ સ્મૃતિ ઈરાની છે, તેમની જીત થઈ છે અમેઠી બેઠક અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીની હાર થઈ છે. પણ રાહુલ ગાંધી પણ આ વખતે 2019ની લોકસભાની ચૂંટણીમાં બે બેઠક પરથી લડ્યા હતા, એક અમેઠી અને એક કેરળની બેઠક હતી વાયનાડ. આ વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધીની ભવ્ય જીત પણ થઈ છે. આપણા બીજેપીના, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અમિત શાહ કે જેઓ ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણીમાં ભવ્ય જીત પણ તેઓએ નોંધાવી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક લીડર અને રાહુલ ગાંધી પહેલાના આઈએનસી ના અધ્યક્ષ એવા સોનિયા ગાંધી છે, તેમને ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી હતી અને તેઓ જીત પણ નોંધાવી. આ રીતે અખિલેશ યાદવ જેઓ સમાજવાદી પાર્ટીના છે અને ઉત્તર પ્રદેશની એક મુખ્ય પાર્ટી કહેવાય છે, તેવી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ છે, તેમણે આઝમગઢ પરથી ચૂંટણી લડી હતી અને જીત્યા પણ ખરા. આપણા દેશના ગૃહમંત્રી એવા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ છે, તેઓ ઉત્તર પ્રદેશની લખનઉ બેઠક પરથી લડ્યા અને જીત્યા. રવિશંકર પ્રસાદ જે કેન્દ્રીય મંત્રી એવા રવિશંકર પ્રસાદ છે, તેમની સામે આપણે કહીએ તો વિરોધ કરીને બીજેપી માંથી જે વ્યક્તિ એટલે કે શત્રુઘ્ન સિન્હા છે તે કોંગ્રેસમાં ગયા હતા. આ બંને વચ્ચે કાંટાની ટક્કર હતી અને તેમાં રવિશંકર પ્રસાદ છે તેની જીત થઈ છે અને શત્રુઘ્ન સિન્હાની હાર થઈ છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી એવા શીલા દીક્ષિત છે, તે ઉત્તર પૂર્વી દિલ્હી બેઠક પરથી લડ્યા હતા, જ્યાં તેમની હાર થઈ હતી. એવી રીતે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહેલા આવા દિગ્ગજ નેતા એટલે કે દિગ્વિજયસિંહ ભોપાલ બેઠક પરથી લડ્યા હતા, જ્યાં તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. જે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગઢ અને વડુ મથક ધરાવતો નાગપુર બેઠક પરથી આપણા કેન્દ્રીય મંત્રી લડ્યા હતા નીતિન ગડકરી, જ્યાં તેમની જીત નોંધાઈ હતી. કોંગ્રેસના એક યુવા નેતા એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશની ગુના બેઠક પરથી લડ્યા હતા, જ્યાં તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી રીતે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના પિતા એવા મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશની મેનપુરી બેઠક પરથી લડ્યા હતા અને ત્યાં તેઓએ જીત પણ નોંધાવી. તે જ રીતે કહી શકીએ તો બિહારની બેગુસરાય બેઠક પરથી લડ્યા હતા બીજેપીના ગિરિરાજસિંહ, જેઓએ જીત નોંધાવી હતી. આ એક બેઠક પણ થોડી ચર્ચામાં રહી હતી, કારણ કે દિલ્હી ખાતે આવેલી જે જેએનયુ યુનિવર્સિટી છે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં, જેમાં દેશ વિરુદ્ધ થોડા નારા લાગ્યા હોય તેમ કહેવાય છે, અને આ નારા માટે જે કનૈયા કુમારને જવાબદાર ઠેરવામાં આવ્યો હતો, જવાબદાર સાબિત કરવામાં આવ્યો હતો, તે કનૈયા કુમાર ગિરિરાજસિંહ સામે લડ્યા હતા, જ્યાં કનૈયા કુમારની હાર થઈ અને ગિરિરાજસિંહે જીત મેળવી. તેવી જ રીતે પંજાબના અકાલી દળના એક હરસિમત કૌર બાદલ જે છે, તેઓ આપણા કેન્દ્રીય મંત્રી પણ છે હાલમાં, તેઓએ પંજાબની ભટિંડા બેઠક પરથી જીત નોંધાવી. જેવી જ રીતે હરિયાણાના ભૂપેન્દ્રસિંહ હુડા જેઓ કોંગ્રેસના છે અને સોનીપત બેઠક પરથી તેઓ લડ્યા હતા, જેઓને હારનો સામનો
કરવો પડ્યો. રમત ગમત સાથે સંબંધિત એવા રાજ્યવર્ધનસિંહ રાઠોડ છે, તેઓએ ઝરકુર ગ્રામીણ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને તેઓએ જીત પણ નોંધાવી. તેવી રીતે મેનકા ગાંધી, જે ઇન્દિરા ગાંધીના જ પરિવારના કહી શકાય અને સંજય ગાંધીના ધર્મપત્ની એવા મેનકા ગાંધી, જેઓ હાલમાં બીજેપીમાં છે, તેઓ ઉત્તર પ્રદેશની સુલતાનપુર બેઠક પરથી લડ્યા અને જીત નોંધાવી. તેવી જ રીતે રાજદ પાર્ટીના શરદ યાદવ છે, તેઓ બિહાર બેઠક પરથી બિહારના મધેપુરા બેઠક પરથી તેઓ લડ્યા અને તેઓએ હારનો સામનો કરવો પડ્યો. આ જ રીતે આપણે જોઈએ તો આપણા 545 બેઠકો હોય છે, પરંતુ તેમાંથી 2 એંગ્લો ઇન્ડિયન હોય છે, જે કારણોસર 543 બેઠકો પર ચૂંટણી થવી જોઈએ. પરંતુ એક તમિલનાડુની જે વેલ્લોર બેઠક છે, આ વેલ્લોર બેઠક છે તેને ચૂંટણી પંચે રદ કરી દીધી હતી આ ચૂંટણીમાં. શા માટે? કારણ કે ત્યાંથી જે વ્યક્તિ ચૂંટણી લડ્યા રહ્યા હતા તેમની પાસેથી એક મોટી રકમ રોકડમાં મળી હોવાથી આ વખતે 2019 ની ચૂંટણીમાં 542 પર જ ચૂંટણીઓ થઈ. હવે 542 ઉપર ચૂંટણી થઈ, ખરેખર થવી જોઈએ 543 ઉપર. તો આપણે લોકસભામાં જો બહુમતી જે પણ પક્ષે સાબિત કરવી હોય તેને 272 બેઠકો હોવી જરૂરી છે. અહીં આપણે જોઈએ કે પક્ષવાર સ્થિતિ તો બીજેપી પ્લસ ભાજપા પ્લસ એટલે કે એનડીએ, જે ભાજપ અને સાથી પક્ષો છે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ છે, તેઓને આ વખતે 352 જેટલી સીટો મળી છે. 351 છે તે મળી ગઈ છે અને એક બેઠક જ્યારે આ વિડિયો શૂટ થઈ રહ્યો છે ત્યારે હજી આગળ છે. એટલા માટે એમ કહી શકાય કે બીજેપી એટલે કે એનડીએ ને 352 જેટલી બેઠકો મળશે. જ્યારે 2014 ની લોકસભાની વાત કરીએ તો બીજેપી ને માત્ર 336 જેટલી બેઠકો મળી હતી. એટલે કે આમાં વધારો થયો છે. કોંગ્રેસ પ્લસ એટલે કે યુપીએ, જે કોંગ્રેસના સાથી પક્ષો છે, યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ, ને હાલમાં એમ કહી શકીએ કે 96 બેઠકો પર જીત મળી છે. જ્યારે 2014 માં માત્ર 60, એમાંય કોંગ્રેસની તો ઓછી હતી, તેઓ એક વિરોધ પક્ષનું સ્થાન મેળવી શકે તેવી પરિસ્થિતિમાં પણ નહોતા. કારણ કે આપણા ભારતીય બંધારણમાં ઉલ્લેખ છે કે જો વિરોધ પક્ષનું સ્થાન મેળવવું હોય તો તે ગૃહની ઓછામાં ઓછી 10% બેઠકો પ્રાપ્ત થવી જોઈએ. તો આપણે 543 કે 45 બેઠકોની વાત કરીએ તો તેમાંથી ઓછામાં ઓછી 54 બેઠકો મળવી જોઈએ, જે 2014 માં કોંગ્રેસ તેમાં નિષ્ફળ રહ્યું હતું. તેવી જ રીતે ઉત્તર પ્રદેશની સપા અને બસપા પાર્ટી છે, તેમની આપણે વાત કરીએ તો તેઓને 15 બેઠકો પ્રાપ્ત થઈ છે. તેનો વધારો થયો આમ તો આ વખતે, કારણ કે 2014 ની લોકસભા ચૂંટણીમાં તેનો સફાયો થઈને માત્ર 5 જ બેઠકો પ્રાપ્ત થઈ. પશ્ચિમ બંગાળનો એક મુખ્ય પક્ષ અને જેના અધ્યક્ષ અત્યારે મમતા બેનર્જી છે, નરેન્દ્ર મોદી અને આ મમતા બેનર્જી વચ્ચે ખૂબ એક નાટકીય બાબત પણ આ ચૂંટણીની અંદર આપણને જોવા મળી. તેવા તૃણમૂલ કોંગ્રેસ છે, તેને આ વખતે 22 બેઠકો પ્રાપ્ત થઈ છે, જ્યારે 2014 માં તેને 34 જેટલી બેઠકો પ્રાપ્ત થયેલી હતી. હવે જો આપણે વિસ્તાર મુજબ વાત કરીએ તો કયા પક્ષનું કેટલું ભારણ રહ્યું તો જોઈએ તો પશ્ચિમ ભારત જે છે તે પશ્ચિમ ભારતની અંદર એમ કહી શકીએ કે બીજેપી પ્લસ એટલે કે એનડીએ છે તેનો શેર વધુ છે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે આ જે ભગવો છે આટલા વિસ્તારની અંદર લહેરાણો છે, જેમાં કોંગ્રેસ એટલે કે ભાજપ એટલે કે એને સાથી પક્ષો એનડીએ ને 68 જેટલી બેઠકો, કોંગ્રેસને 7 જેટલી બેઠકો એટલે કે યુપીએ ને કોંગ્રેસને પણ ને અન્યને 3. હવે પશ્ચિમ ભારતનો વિસ્તારોનો સમાવેશ થશે, તેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દાદરા નગર હવેલી અને દમણ અને દીવ જેવા 2 કેન્દ્ર શાસિત પ્રદેશોનો પણ તેમાં સમાવેશ થાય. ત્યારબાદ આપણે ઉત્તર ભારતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં પણ ભગવો લહેરાણો છે. તો એમ કહી શકીએ કે બીજેપી પ્લસ એટલે કે એનડીએ ને 98 બેઠકો, યુપીએ ને 12 બેઠકો, સપા સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટીને 15 અને અન્યના ફાળે 1 જાય. તો ઉત્તર ભારતની અંદર આપણે રાજ્યો કહીએ તો ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની નેશનલ કેપિટલ રિજિયન એવો દિલ્હી, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને ચંદીગઢનો સમાવેશ થાય. ત્યારબાદ આપણે પૂર્વ ભારત વિશે વાત કરીએ તો પૂર્વ ભારતની અંદર પણ ભગવો લહેરાણો છે આ વખતે, જે ભાજપ માટે એક મોટી બાબત છે. જ્યારે એનડીએ છે તેને 92 બેઠકો, યુપીએ ને 11 બેઠકો, તૃણમૂલ કોંગ્રેસને 22 બેઠકો, અન્યને 12 અને 5 જેટલી. તો આ પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને
ત્રિપુરાનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારત છે, દક્ષિણ ભારત બીજેપી માટે, આમ તો દક્ષિણ ભારત હંમેશ માટે થોડું પ્રશ્નો રહેલા જ છે, ત્યારે એમ કહીએ તો ભાજપ નજીક થોડું એની અંદર સીટો મેળવવામાં મુશ્કેલી થઈ છે. જે બીજેપી એટલે કે એનડીએ ને આ વિસ્તાર દક્ષિણ ભારતની અંદર 30 જેટલી બેઠકો પ્રાપ્ત થઈ છે, યુપીએ ને 64 જેટલી બેઠકો પ્રાપ્ત થઈ છે, અન્યને ફાળે 22 અને 15 બેઠકો ગઈ છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં આપણે વિચાર કરીએ તો આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ, પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ અને આંદામાન અને નિકોબાર પણ કેન્દ્ર શાસિત પ્રદેશ. તો આ આપણે વિસ્તાર મુજબ જે વાત કરી, ત્યારે મધ્ય ભારત જે છે તે મધ્ય ભારતમાં પણ ભગવો લહેરાણો છે અને એનડીએ ને 62 બેઠકો, કોંગ્રેસને 3 બેઠકો અને અન્યના ફારે 0 બેઠકો આવી છે. ત્યારે આપણે હવે રાજ્યોની જે વિધાનસભાઓની ચૂંટણી થઈ હતી તેના વિશે થોડી પણ માહિતી મેળવી લઈએ. 17મી લોકસભામાં એમ કહી શકીએ કે ભાઈ 4 વિધાનસભાઓની સાથે ચૂંટણીઓ યોજાય, તેમાં સમાવેશ થાય છે. એક હતો આંધ્રપ્રદેશ, તેવી રીતે ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ. તો આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશની અંદર કુલ 175 વિધાનસભાઓની બેઠક છે, જેમાં બહુમત માટે આપણે 88 બેઠકોની જરૂર પડે. ત્યાં આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીની અંદર YSRC નામનો જે પક્ષ છે તેને 151 બેઠકો મળી છે, એટલે કે ત્યાં એનું YSRC નું બહુમત સાબિત થઈ ગયું છે. જ્યારે ચંદ્રબાબુ નાયડુના ટીડીપી પક્ષ છે તેનો કારમો પરાજય થયો છે. ત્યારવી જ રીતે આપણે ઓડિશાની વાત કરીએ તો ઓડિશામાં 147 વિધાનસભાની બેઠકો છે, જેમાં બહુમત સાબિત કરવા માટે 74 બેઠકો જરૂરી છે. આ 74 બેઠકો બહુમત માટે જરૂર, ત્યારે બીજેડી બીજુ જનતા દળ નામની જે પાર્ટી છે તેને 114 બેઠકો પ્રાપ્ત થઈ ગઈ છે, એટલે કે ત્યાં બીજેડી નું બહુમત સાબિત થઈ ગયું છે. અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશની અંદર 60 બેઠકો છે, જ્યારે તેમાં બહુમત માટે 31 બેઠકોની જરૂર હોય છે, જ્યારે 36 ઉપર બીજેપી છે તેને જીતી લીધી છે, એક બેઠક ઉપર હજી આગળ પણ છે, એટલે 37 જેટલી બેઠકો મળતા બીજેપીએ અરુણાચલ પ્રદેશની અંદર બહુમત સાબિત કરી દીધું છે. અને સિક્કિમ છે તે આમ તો અપવાદિત રાજ્ય છે વિધાનસભાની બેઠકમાં, કારણ કે આપણે એમ કહીએ કે વિધાનસભાની વધુમાં વધુ બેઠક છે તે 500 હોય, ત્યારે ઓછામાં ઓછી બેઠકો છે તેમાં તે સિક્કિમ અપવાદિત રાજ્ય છે અને તેમાં 32 બેઠકો જ છે, એટલે બહુમત માટે આપણે જરૂર પડતી હોય છે 17 બેઠકોની. જ્યારે SDF એટલે કે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ નામનો જે પક્ષ છે તેને 15 બેઠકો પ્રાપ્ત થઈ છે, અને SKM એટલે કે સિક્કિમ ક્રાંતિકારી મોરચા નામનો જે પક્ષ છે તેને 17 જેટલી બેઠકો મળી છે, એટલે SKM પક્ષે સિક્કિમની અંદર બહુમત સાબિત કરી દીધું છે. થેન્ક યુ.